મિત્રો હવે આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી મહત્વની બાબત આ છે, કેમ કે ઇલેક્ટ્રોન રચના સિવાય ભૌતિક રાસાયણિક ગુણધર્મો આપણાથી બહુ મુશ્કેલ થશે તમને આગળ રસાયણ વિજ્ઞાનમાં, એટલે આપણને આ વિભાગ લેવો પડ્યો. તો ઇલેક્ટ્રોન રચના જે છે એના માટેના 3 નિયમો છે. તો પહેલો નિયમ આપબાવ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, બરાબર, પણ એ જે છે ગોઠવણી અથવા રચના સંરચના એવો અર્થ થાય. એટલે જર્મન ભાષામાં એનો અર્થ આપેલો છે આપબાવ, આપણે ગુજરાતીમાં ગોઠવણી અથવા રચના અથવા સંરચના, બરાબર. એટલે ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન આપબાવનો સિદ્ધાંત અથવા આવબાવ સિદ્ધાંત. કેમ કે આવું કોઈનું નામ હોય ને, આવબાવ નામ હોય, નાના છોકરા બીજા આવા નામ રાખો તો. હવે એનો સિદ્ધાંત શું છે? આ સાવ સાદી ભાષામાં કે આપણે કોઈ પણ અગાશી પર જતા હોઈએ કે ઉપરના માળે જતા હોય, પહેલાં કયા પગથિયા પર પગ મૂકીએ? પહેલાં, બીજા, ત્રીજા ક્રમમાં. તો આમાં કે જેમાં શક્તિ ઓછી હોય, બરાબર, જે કક્ષકની શક્તિ ઓછી હોય તેમાં પ્રથમ ઇલેક્ટ્રોન ભરાય. તો શક્તિ ઓછી શામાં હોય? n બરાબર 1 હોય તો શક્તિ ઓછી, આપણે મને ચર્ચા કરી ને, પછી n બરાબર 2. તો નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં પહેલાં ઇલેક્ટ્રોન દાખલ થાય, એ ભરાઈ ગયા પછી એનાથી ઉપરની એટલે કે વધુ શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન આ પ્રમાણે ભરાતા જશે. હવે એક પ્રશ્ન હું ઘણીવાર પૂછું વિદ્યાર્થીને કે હવે આ પ્રમાણે શક્તિ આપવાના સિદ્ધાંત પ્રમાણે પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? તો કે 1s માં. બીજો ક્યાં ભરાય? તો કે 2sમાં. નહીં, પહેલો 1sમાં, બીજો 1sમાં, કેમ કે પૂરી ભરાઈ ગયા પછી ઉપરની શક્તિ સપાટીમાં જાય. મોટાભાગના ભૂલ કરે. તો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જે છે, બરાબર, તો એ ક્રમ જે છે અહીંયા તમને બુકમાં આપેલો જ છે કે પહેલાં 1s ભરાશે. જો આ 1s ભરાશે, પછી 2s ભરાશે, બરાબર, પછી 2p અને 3sમાં ભરાશે. આ બધી ભરાઈ જાય પછી એમાંથી ઇલેક્ટ્રોન આગળ જશે, એ સિવાય નહીં જાય. તો આ પ્રમાણે તમને બુકમાં ક્રમ આપેલો છે, આપણે જરૂર છે એટલો જ લીધો છે, બરાબર. તમે જો શરૂઆતમાં 1 ને 1 લેશો પછી તો લાઇનમાં આવશે જ, બરાબર. આમ તો 1 1 2 2 3 3 આ પ્રમાણે તમને આવશે લાઇનમાં. આપણને બીજી આગળ જરૂર નથી એટલે લીધા નથી આગળ, બરાબર. આપણે આટલામાં ઇલેક્ટ્રોન રચના થઈ જશે. બીજો નિયમ છે પાઉલીનો નિષેધનો નિયમ. નિષેધ એટલે પ્રોહિબિશન, ના પાડવી, મનાઈ કરવી, એમ ના પાડવી, નિષેધ. આપણે ઘણીવાર જોઈએ છે ને કે સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટેડ, ગુજરાતીમાં લખ્યું હોય તો સિગારેટ પીના મના, હિન્દીમાં લખ્યું હોય, ગુજરાતીમાં ધૂમ્રપાન નિષેધ. નિષેધ મતલબ ના પાડવી. તો શું કામ? તો એને શું કહ્યું કે કોઈ પણ કક્ષકમાં 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન ભરાઈ શકે નહીં, ના પાડીએ નહીં, 2થી વધુ નહીં. એનું કારણ તમને કહું કે આપણે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન ભર્યો, બરાબર, આમાં 1 ઇલેક્ટ્રોન ભર્યો તો એનું ભ્રમણ કેવું છે? ક્લોકવાઇઝ. પછી બીજો ઇલેક્ટ્રોન ભરીએ તો એન્ટી ક્લોકવાઇઝ, તો સાથે રહી શકશે. સમાંતર સ્પિન હોય તો અપાકર્ષણ થાય, કેમ કે ઇલેક્ટ્રોન ઋણભારિત કણ છે, એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય તો બંનેના ચુંબકીય ક્ષેત્ર સમાન ઉત્પન્ન થશે, કેમ કે ઇલેક્ટ્રોન ઋણભારિત કણ છે ને ગતિ કરે છે, સ્પિન ભ્રમણ કરે, એટલે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય તો બંનેના ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો અપાકર્ષણ થશે. તો બીજો ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણમાં આપણે ગોઠવીએ. ત્રીજો ગોઠવી, ધારો કે આપણે ત્રીજો ઇલેક્ટ્રોન આમ ગોઠવીએ, ત્રીજો ઇલેક્ટ્રોન આપણે હું ગોઠવું કે ત્રીજો મારે ભરવો છે, તો ત્રીજો ઇલેક્ટ્રોન હું આમ ભરું તો આનાથી અપાકર્ષણથી 2 સમાંતર સ્પિન થઈ ગયા. હાલો, તો હું આમ ભરું તો આનાથી સમાંતર સ્પિન થઈ ગયું તો અપાકર્ષણ થશે. તો 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન ભરાઈ શકે નહીં, કેમ કે સ્પિન ભ્રમણના મૂલ્યો 2 જ મળશે, +1 અને -1. કેમ કે સ્પિન બોલર તમે જુઓ તો 2 જ પ્રકારના સ્પિન બોલર હોય, લેગ સ્પિનર અને ઓફ સ્પિનર, ત્રીજો કોઈ હોય નહીં. આ ગૂગલી ને દૂસરા એ બધું અલગ, એ બધું સ્પિન ભ્રમણ નથી. તો બે જ પ્રકારના ભ્રમણ થાય, એક ક્લોકવાઇઝ થાય, બીજો એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. કેમ કે ઇલેક્ટ્રોન 2 પ્રકારના ભ્રમણ કરતો હોય તો 2 ચુંબકીય ક્ષેત્ર 2 પ્રકારના ઉત્પન્ન થાય. જો વિરુદ્ધ પ્રકારના તમે સામે ગોઠવો તો સમાંતર ગોઠવો તો અપાકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં ગોઠવશો તો આકર્ષણ થાય. આકર્ષણ થાય તો શક્તિ ઘટે તો સ્થિરતા વધે, એટલે n બરાબર 1માં દાખલ થાય. પછી આપણે ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ભરાશે? હવે 2sમાં, આમ જ જવાનું, આમ પછી આમ 2sમાં, પછી 2p, આમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, પછી 3sમાં 2 ભરાય, પછી pમાં 6 ભરાય, sમાં 2 ભરાય, dમાં 10 ભરાય, આમાં 6 ભરાય, આમાં 2 ભરાય. આમાં આગળ તમે ગણતા જાઓ ઇલેક્ટ્રોન અને આમાંથી ક્રમમાં લખતા જાઓ એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જાય, બરાબર. તો પાઉલીનો નિયમ જે છે નિષેધનો નિયમ. બીજું શું કહ્યું એને કે એક જ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં, એમાં પણ એને મના કરી, નિષેધનો નિયમ.
તો કોઈપણ બે પરમાણુમાં કોઈપણ બે એક જ પરમાણુમાં કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંકનો સેટ એટલે કે ચારે ક્વોન્ટમાંક સમાન ન હોય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, નાનું ઉદાહરણ લઈએ આપણે, કાર્બન લઈએ. હાલો, કાર્બન પરમાણુ ક્રમાંક 6, તો 1s માં 2 ઇલેક્ટ્રોન ભરાય, 2s માં 2 ભરાય, 2p માં 2 ભરાય. બરાબર. તો જો હવે આ ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન. બરાબર. તો આના ક્વોન્ટમાંક તમે જુઓ. બરાબર. આમાં સિંગલ છે, આના જોઈએ આપણે, ડબલ છે એટલે. તો આમાં આ 1s, આ 2s, તો આમાં 2s છે એટલે n બરાબર 2 છે ને આ મુખ્ય ક્વોન્ટમમાં, n બરાબર 2. તો l બરાબર 0 કેમ કે s કક્ષક છે. બરાબર. n બરાબર 2, l બરાબર 0, તો ml બરાબર 0, તો s બરાબર કેટલો થશે? એકનો +1 આપશે ને બીજાનો -1, બે વિરુદ્ધ છે ને. તો આ 3 ક્વોન્ટમમાં બંનેના સમાન થશે, આ બંને ઇલેક્ટ્રોનના. પણ આ ચોથો જે છે, એકનો +1 આપ બીજાનો -, તો ચોથો જુદો પડ્યો કે નહીં? તો ચારે ક્વોન્ટમાંક સમાન ન હોય, 3 સમાન હોઈ શકે. 3 સમાન હોય, ચોથો સ્પિન ક્વોન્ટમાંક કેવો થશે? બેનો અલગ અલગ. તો કોઈ પણ પરમાણુમાં બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. બરાબર. તો બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સમાન ન હોય, તો આના 3 સમાન છે, આનો +1 આપશે, આ વિરુદ્ધ ભ્રમણ એટલે -1 આપશે. બરાબર. તો આ બે સમાન, ચારે ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. ત્રીજો નિયમ છે ઊંડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. સ્પિન ગુણકતા અથવા ગુણક પ્રમાણનો નિયમ. ગુણકતા, સ્પિન ગુણકતા, મહત્તમ સ્પિન. એટલે તમને ટૂંકમાં કહી દઉં કે ધારો કે તમે પી કક્ષક છે, સમાન શક્તિવાળી કક્ષકો છે પી, px, py અને pz, px, py અને pz. તો આમાં ઇલેક્ટ્રોન રચના જ્યારે તમે કરો તો પહેલાં એક ઇલેક્ટ્રોન આમાં ભરો, બીજો આમાં ભરો. બરાબર. બીજી ગોઠવણી કરીએ. હાલો, બીજી ગોઠવણી કરીએ. આમાં એક ઇલેક્ટ્રોન આમાં ભરીએ, બીજો આમાં ભરીએ. બરાબર. તો આમાં સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય તમે ગણો. આમાં સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય એકનું +1 આપ છે, આ જે છે ઉપરની દિશામાં બતાવે એટલે +1 આપ, બીજાનું -1 આપ એટલે 0 થઈ ગયું. બરાબર. આ 0 થઈ ગયું. જ્યારે આમાં આનું +1 આપ, આનું +1 આપ, તો આનું 1 થયું. તો 0 વધારે કે 1 વધારે, તો આ યોગ્ય રચના. બરાબર. ત્રીજો ઇલેક્ટ્રોન આપણે ભરીએ. ધારો કે આપણે ત્રીજો ઇલેક્ટ્રોન આમાં ભરીએ, આમાં ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા ભરીએ. બરાબર. તો હવે આનું સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું થશે? 0 અને વત્તા +1 આપ, બરાબર 1 આપ થશે. બરાબર. ત્યારે અહીંયા કેટલું થશે? +1 આપ. એક જ દિશામાં છે ને બધા, એક જ દિશામાં એટલે +++, તો 1.5 થશે. તો કયું વધારે? આ. તો આ યોગ્ય ગોઠવણી. એટલે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવણી કરો તો એના સ્પિન એટલે કે મહત્તમ સ્પિન હોવું જોઈએ. જો આમાં સ્પિન કેટલું છે? 1 આપ, 3 ઇલેક્ટ્રોન, આમાં 3 ઇલેક્ટ્રોન 1.5 છે, તો આ મહત્તમ છે, તો એ રચના સાચી. આ ઊંડનો નિયમ છે. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના કરશું. હવે કેટલાક તત્વો છે એના ઇલેક્ટ્રોન રચના હું તમને કહું હોય કે કઈ રીતે લખાય. બરાબર. કારણ કે 1 નંબરથી શરૂ કરીએ. હાઇડ્રોજન, આ પરમાણુ ક્રમાંક છે. તો હાઇડ્રોજનનો પરમાણુ, તો 1s માં 1 ઇલેક્ટ્રોન ભરાય. બરાબર. પછી હિલિયમમાં ઇલેક્ટ્રોન 2, તો બીજો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? 1s માં, 1s2 ભરાઈ ગઈ. આ ભરાઈ ગઈ. હવે લિથિયમ 3 નંબર, તો 1s માં 2, પછી ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s માં 1. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, 1s માં 2, 2s માં 2. પછી બોરોન 5 નંબર, તો 1s2, 2s2, 2p1. બરાબર. કાર્બન 6 નંબર, 1s માં 2, બરાબર, 2s માં 2, 2p માં કેટલા આવશે? 2. પછી નાઇટ્રોજન 7 નંબર, તો 1s માં 2, 2s માં 2, 2p માં 3. આ 6 ભરાય પછી જ આગળ જશે. બરાબર. ઓક્સિજન 8 નંબર, 1s2,
2s માં 2, પછી 2p માં 4, બરાબર. px py pz આપણે અલગ બતાવતા નથી, બરાબર, ચાલશે એમાં. પછી ફ્લોરિન 9 નંબર, તો 1s2 2s2 2p5, બરાબર. પછી નિયોન 1s2 2s2 2p6. હવે જો આપણે અહીં સુધી બરાબર છે, આપણે હાલો લખી શકીએ. પણ ધારો કે 50 ઇલેક્ટ્રોન એટલે 50 લખ્યું હોય તો 50 ગણો, આમ ગણતા જાઓ તમે. ધારો કે 20 લખ્યું હોય તો 2 ને 2 4 ને 6 10, બરાબર. 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20. તો આટલા સુધી લખું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 આટલું લખવું પડે, બરાબર. તો આટલું બધું લાંબાથી લખવું ન હોય, એના માટે બીજી એક પદ્ધતિ આવી. તો એના માટે તમારે શું કરવું પડશે? આ તમારે ફરજિયાત યાદ રાખવું પડશે. હિલિયમ 2 નંબર એટલે આ નિષ્ક્રિય વાયુ જે આપણે કહીએ છીએ ને, અલ્પક્રિયાશીલ ઉમદા વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આના પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાના. કઈ રીતે યાદ રાખશો? તો 2 માં 8 ઉમેરો, બેમાં આપણે 8 ઉમેરીએ, બરાબર, તો કેટલા થાય? 10. 10 માં 8 ઉમેરો તો કેટલા થાય? 18. 18 માં 18 ઉમેરો તો કેટલા થાય? 36. 36 માં 18 ઉમેરો તો 54. 54 માં 32 ઉમેરો તો કેટલા થાય? 32 ને 56 ને 32 તો 88. થઈ ગયા પરમાણુ ક્રમાંક મળી ગયા આપણને. 2 8 18 18 ને 32નો ગાળો, એટલે 8 8 18 18 ને 32નો ગાળો યાદ રાખવાનો. તમારે આ યાદ રાખી લેવાનું. 8 આમ તો 2 આપણે આમાં નીકળી ગયો, આ ઉપર નીકળી ગયો, એટલે 2 8 8 18 18 ને 32 ઉમેરવાના, જે આવે તે પરમાણુ ક્રમાંક, બરાબર. તો હિલિયમનો કેટલો? 2. 2 માં 8 ઉમેરો 8. નિયોન, પછી એટલે આ તો ક્રમ યાદ રાખવાનો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. પછી એમાં હિલિયમનો 2 નંબર આપણને ખબર છે, 2 માં 8 ઉમેરો 8 ઉમેરો 18 18 ને 32 ઉમેરો, બરાબર. તો બધાના પરમાણુ ક્રમાંક તમને મળી જશે. તો હવે આ જે ઇલેક્ટ્રોન રચના આપણે લખી એની અંદર જો આવી રચના આવતી હોય નિષ્ક્રિય વાયુ, ધારો કે 2 ઇલેક્ટ્રોન છે હિલિયમમાં, તો 2 ઇલેક્ટ્રોન, તો હિલિયમની 2 ઇલેક્ટ્રોનની રચના, બરાબર. તો આમાં 2 ઇલેક્ટ્રોનની રચના 1s2 હિલિયમ જેવી છે, તો અહીંયા હિલિયમ પછી કૌંસ કરવામાં, હિલિયમ પછી આટલું જ લખવાનું 2s1. આમાં હિલિયમ, આના બરાબર શું લખશું આપણે? હિલિયમ 2s2. હવે આની ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં કેમ લખાય? આ પ્રમાણે જ આપણે લખવી પડશે. ધારો કે આ છે નાઇટ્રોજન, તો આ છે હિલિયમની 2 1s2 એટલે હિલિયમ. જો અહીંયા 10 ઇલેક્ટ્રોન થાય, કેટલા થાય? નિયોનના 10. તો 11ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણને એની જરૂર પડશે. અહીં સુધી તો આપણે હિલિયમ 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 આના બરાબર હિલિયમ લખી નાખો, કૌંસમાં હિલિયમ, બરાબર. પણ પ્રોબ્લેમ ક્યાં થાય કે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય. ધારો કે હવે લખીએ આપણે કે 11 ઇલેક્ટ્રોન છે, બરાબર, સોડિયમ. તો સોડિયમની 11 ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો નિયોન, નિયોન એટલે 10, બરાબર. 10 ને પછી 3s માં 1 થઈ ગઈ. અત્યારે 1s2 2s2 2p6 3s1 લખો, એના કરતાં નિયોન 3s1. કેમ કે આના ઉપરથી આપણને બાહ્ય કોષની ખબર પડશે કે જેનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક હોય 3, તો આ બાહ્ય કોષ સંયોજકતા કોષ કહેવાય. તો આપણને ખબર પડે કે સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન ગુમાવે તો નિયોન જેવી રચના થાય. હવે ઇલેક્ટ્રોન ગુમાવવું મુશ્કેલ પડશે તો +1 સંયોજકતા. તો આ બધા ગુણધર્મો આપણને આના ઉપરથી મળશે. ધારો કે કેલ્શિયમ છે, કેલ્શિયમનો 20, તો આર્ગોન 18. 18 નંબર નિષ્ક્રિય વાયુ આવી ગયો, અને જોઈએ ને આપણે 18 નંબર એટલે આર્ગોન. પછી 4s માં 2 ઇલેક્ટ્રોન, 4 થઈ ગઈ ટૂંકમાં, બરાબર. ને તો આખી લખવી હોય તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 આટલી લખવી પડે. એના બદલે આર્ગોન 4s2. ધારો કે સીઝિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે, પોટેશિયમ, હાલો પોટેશિયમ, તો 18 આર્ગોન પછી 4s1 થઈ ગઈ આ ઇલેક્ટ્રોન રચના. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખશું, બરાબર. ધારો કે હવે સંક્રાંતિ તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી હોય તો એમાં એક બાબત ધ્યાન રાખજો. સ્કેન્ડિયમ 21 સંક્રાંતિ તત્વો. હવે ડી શ્રેણીના આપણે તત્વો જોઈએ તો એના માટે આપણે લખીએ તો 18 આર્ગોન. હવે તમને ટૂંકી રીત બતાવું. 18 આર્ગોન પછી તમારે 4s માં 2 ઇલેક્ટ્રોન ભરવાના, બાકી કેટલા રહ્યા? 1 તો 3d1. બસ પહેલાં એસમાં ભરાશે પછી ડીમાં ભરાશે. એનું કારણ છે
એ કારણ આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ, બરાબર. એચની શક્તિમાં ઘટાડો થાય છે, એટલે ટૂંકમાં કહી દઉં તમને કે આ 3D કક્ષક છે, એનો મુખ્ય ક્વોન્ટમાંક 3 છે, એટલે શક્તિ ઓછી હોય. 3D 4s અને 4p આ શક્તિનો ક્રમ છે. પણ આમાં જે છે, આમાં શક્તિની સપાટી જે છે એમાં તફાવત બહુ ઓછો છે. એટલે અમુક કેટલાક સ્ક્રીનિંગ ઇફેક્ટ છે અને આદિ છે, એના કારણે 3D કરતાં એની શક્તિ થોડી ઘટે છે, બરાબર. આની જે ઘટે, આની તો એમ જ છે, આની શક્તિમાં થોડો ઘટાડો. એટલે પહેલાં ઇલેક્ટ્રોનને તો શું જોઈએ કે જેમાં શક્તિ ઓછી એમાં દાખલ થાવ, તો 4sની શક્તિ ઘટી ગઈ, તેમાં પહેલાં ઇલેક્ટ્રોન દાખલ થયો, ભરાઈ ગયો, પછી ડીમાં ભરાશે અને પછી આમાં ભરાશે. તો 4sમાં 2 ઇલેક્ટ્રોન ભરાણા, ડીમાં 1, બરાબર. હવે સ્કેન્ડિયમ, પછી ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe, CO, Ni, Cu અને Zn. 30 નંબર સુધીને આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. આ 22 નંબર, આ 23, આ 24, 25, 26, 27, 28. અક્ષર ન વંચાય તો બોલવું, એના પર ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો જો બધામાં તમે જો 30 એટલે હવે ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36, એટલે આની અંદર આર્ગોન જ આવશે 18. બધામાં આર્ગોન આવશે, આર્ગોન 18, બરાબર. આર્ગોન 18, કેમ કે 36 ઉપર 37 હોય તો એમાં ક્રિપ્ટોન આવશે, બાકી અહીં સુધી તો આર્ગોન જ ભરાશે. અંદરનો કોષ છે તે આર્ગોન, બરાબર. તમારે આની પદ્ધતિ લખવાની નહીં પૂછાય, તમને ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ તમારે કરવાનો. તમારી પદ્ધતિ કઈ રીતે ભરાણા, નિયમો ખાલી પૂછશે, બાકી તમને ઉદાહરણ આપી સમજાવો પૂછે, ઉદાહરણ એક આપી દેવાનું. તો હવે તમારે આમાં જો ટૂંકમાં લખ્યું હોય તો ટિટાનિયમ કેટલા છે 22, તો 18 ને પછી 4sમાં 2 બનાવો, 18 ને 2 20 ને 3Dમાં 2, બાકીના ડીમાં. તો આમાં 23, તો 4s2, પહેલી 4s બરાબર 3D3. ક્રોમિયમ 4s2 3D4, પછી 4s2 3D5, 4s2 3D6, 4s2 3D7, 4s2 3D8 નિકલ, 3D9, 4s2 3D10, 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના. હવે આમાં 2 બાબત છે ધ્યાનમાં રાખવાની. અપવાદ છે, જેને આપણે અપવાદ કહીએ છીએ. ક્રોમિયમ અને કોપર, આ ઇલેક્ટ્રોન રચના છે, અપવાદ છે આ 2. કારણ શું કે જો ડી કક્ષક જે છે, કોઈ પણ કક્ષક, આપણે આમાં ડી છે, કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય, અર્ધપૂર્ણ એટલે કે 6 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો 3 ભરાણા P3. વધુ જો 6 ભરાણા હોય તો પૂર્ણ ભરાયેલી કહેવાય, 3 ભરાયેલું તો અર્ધપૂર્ણ. ડી કક્ષક પેટાકોષ કેટલા 5 કક્ષકો છે, 5 પ્રકારની ગોઠવણી છે એમાં. તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, તો 5 એક ઊંડના નિયમ પ્રમાણે બધામાં 1 ઇલેક્ટ્રોન ભરાય, બરાબર. પૂર્ણ ભરાયેલ હોય એટલે કે D10 હોય કે D5 હોય તો સ્થિરતા વધુ હોય, સ્થિરતા વધારે હોય, બરાબર. તો ડી આપણામાં કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ હોય અથવા પૂર્ણ ભરાયેલ હોય તો સ્થિરતા વધુ હોય. જો નિષ્ક્રિય વાયુમાં પૂર્ણ ભરાયેલ છે, આમાં અર્ધપૂર્ણ, તો અર્ધપૂર્ણ હોય તો સ્થિરતા વધુ હોય. તો આમાં 1 ઇલેક્ટ્રોન જો આમાંથી આમાં ટ્રાન્સફર થશે, એટલે કે 3D10 4s1, બરાબર. એ ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવ્યો તો આ કેવો થશે વધુ 3D5, અને આમાં 3D10 4s1, તો આમાંથી 1 ઇલેક્ટ્રોન આમાં દાખલ થયો, એક જ ફેરવવાનો. પછી આમાંથી કે આ 2 આમાં લઈ જઈએ ને એ નહીં, તો એક જ ઇલેક્ટ્રોન આમાં ભરાણો, આમાંથી એક ટ્રાન્સફર થયો, આમાં એક ટ્રાન્સફર થયો, આ 2 સ્થિરતા વચ્ચે, એટલે આ યોગ્ય ઇલેક્ટ્રોન રચના છે, આ નહીં, બરાબર. તો આ 2 અપવાદ યાદ રાખવાના. ક્રોમિયમમાં 3D5 4s1 અને કોપરમાં 3D10 4s1. આમાં પૂર્ણ ભરાયેલી છે એટલે સ્થિર વધારે છે, આમાં અર્ધપૂર્ણ 5 ઇલેક્ટ્રોન છે, બરાબર. આમાં 5 ઇલેક્ટ્રોન છે એટલે આ અર્ધ ભરાયેલી છે, અર્ધપૂર્ણ છે એટલે આ વધારે સ્થિર છે. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખશું, કેમ કે ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે ગુણધર્મોમાં વિવિધતા જોઈશું, ઓક્સિડેશન આંક જોઈશું. તો ઇલેક્ટ્રોન રચના તમે હવે પ્રયત્ન કરી જોજો
બીજા વચ્ચે જે રહી ગયા. હવે ધન આયન ને ઋણ આયન, હવે એની ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનશે ને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન. હવે આ બધી ધાતુઓ છે, ધાતુઓ કદાપી ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, મેળવશે નહીં, ગુમાવશે હંમેશા. તો પોટેશિયમ છે, હવે બાહ્ય કોષનું એક જ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પોટેશિયમ +1 બનશે. તો આ પોટેશિયમ +1ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આર્ગોન લખીને બસ પતી. 19 ઇલેક્ટ્રોન હતા, એક ગયો એટલે 18 રહ્યા બાકી. ક્લોરિન 17 છે, એક ઇલેક્ટ્રોન મેળવે તો 17 ને 1 18, તો આર્ગોન લખી નાખો 18 થઈ ગયા. એટલે કેટલી સરળ બની ગયા, લાંબુ લાંબુ લખવું એના કરતાં. કેલ્શિયમ છે, કેલ્શિયમ 20, બરાબર. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20. હવે કેલ્શિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 18 થાય કે નહીં, તો આર્ગોન, તો 2 ગુમાવે એટલે +2, કેલ્શિયમ +2, તો આર્ગોન જેવી રચના થઈ. તો ધન આયન ને ઋણ આયન ઇલેક્ટ્રોન રચના, તો ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ, કેમ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભારિત થાય. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન ઓક્સિડેશનાંક કહેવાય અને જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણ ઓક્સિડેશનાંક કહેવાય, બરાબર. તો આટલી માહિતી તમે આના પછી ઇલેક્ટ્રોન રચના લખવાનો પ્રયત્ન કરજો. તેમ છતાં હજુ ન સમજાય તો મને ફોન કરીને તમે પૂછી લેજો, ફોન ઉપર તમને સમજાઈ જઈશ, બરાબર. એટલે આપણું 3જું ચેપ્ટર પૂરું થઈ ગયું. એના પ્રશ્નો હું તમને પછી આપીશ કેટલાક, બરાબર, જે તમારે નોટબુકમાં એમાં લખવાના, બરાબર. ટૂંકા પ્રશ્નો અમુક આપીશ, બરાબર. ઓકે, તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે મને ફોન ઉપર પૂછી લેજો, બરાબર.